केम छो वाला विद्यार्थी मित्रों धोरण 8 विषय विज्ञान चैप्टर नंबर 5 कोळसो और पेट्रोलियम में आगळ वधीए। लास्ट टाइम आपणे पेट्रोलियम केवी रीते बन्युं एना विषे डिटेल में माहिती जोई। लास्ट टाइम आपणे पेट्रोलियम केवी रीते बन्युं एना विषे आपणे डिटेल में माहिती जोई। एमां आपणे एवुं शीख्या के समुद्र में रहता सजीवों द्वारा पेट्रोलियम बन्युं हतुं। समुद्र में रहता सजीवों द्वारा पेट्रोलियम बन्युं हतुं एवुं आपणे शीखेला अने विगतवार माहिती जोईली के कई रीते ए पेट्रोलियम और कुदरती वायु बने छे। आजनो आपणो पहलो टॉपिक है कि जे पेट्रोलियम कुदरती वायु अने पाणीनो जमा थयेलो जत्थो શું કહેવા માંગે છે? પોઈન્ટમાં એવું કહેવા માંગે છે પેટ્રોલિયમ કુદરતી વાયુ અને પાણીનો જમા થયેલો જથ્થો એટલે કે સમુદ્ર છે તો સમુદ્રની અંદર આપણને ખબર છે કે પાણી હોય, ત્યાં કેટલાક ખડકો પણ હોય અને એમની સાથે જે સમુદ્રમાં રહેતા જે જીવો હતા એમના દ્વારા પેટ્રોલિયમ બન્યું। તો આ બધી પ્રોસેસ થઈ છતાં પણ આપણને પેટ્રોલિયમ અને કુદરતી વાયુ કઈ રીતે મળે છે એ આપણે આકૃતિ દ્વારા સમજીએ એટલે કે તમને ડિટેલમાં ખબર પડે। આપણે આકૃતિ દ્વારા સમજીએ એટલે તમને ડિટેલમાં ખબર પડે। चलो अहींया ध्यान आपो। सौ प्रथम तो आपने खबर है कि नीचे शू आवे? खड़क आवे। शू आवे? खड़क। हवे ए खड़क केवो छे? भंडार खड़क छे। केवो छे? भंडार। अहींया नीचे शू आवे? खड़क आवे। अहींया शू आवशे? भंडार खड़ाक अथवा तो भंडार खड़ाक एवुं पण लखी शकाय। भंडार खड़क एवुं पण लखी शकाय। हवे त्यार पछी हजू बीजो एक आपणो खड़क दोरवानो अने आ खड़क अने बीजो जे खड़क दोरीए एमनी वच्चे आपणने शुं मळे? वायु, तेल अने पाणी। तो जो हजू आपणे एक खड़क दोरीशुं के जेथी तमने थोड़ी वधारे खबर पड़े। चलो हवे अहींया जे खड़क आवशे कयो आवशे? अप्रवेश्य खड़क। कयो आवशे? अप्रवेश्य खड़क। अप्रवेश्य खड़क कयो आवशे? अप्रवेश्य खड़क। अहींया जे खड़क आवशे कयो आवशे? अप्रवेश्य खड़क। एने आवुं पण कही शकाय अभेद्य खड़क। क्लियर? हवे आपणे जोवानुं छे के पेट्रोलियम, कुदरती वायु अने पाणीनो जमा थयेलो जथ्थो कई रीते मळे छे। जो अहींया पहला तो अहींया आपणने शुं मळशे? वायु मळशे। शुं मळशे? वायु। शुं मळशे? अहींया वायु। त्यार पछी अहींया आपणने शुं मळशे? तेल અને અહીંયા એન્ડિંગમાં શું હશે? પાણી હશે। શું હશે? પાણી। એટલે કે પહેલાં શું મળે? વાયુ, ત્યાર પછી તેલ અને પાણી। અને આ શું દોર્યું મેં? કૂવો દોર્યો। એટલે કે કૂવાને ખોદવામાં આવે
એટલે આપણને શું મળે? વાયુ, તેલ અને પાણી. જ્યારે કૂવાને ખોદવામાં આવે ત્યારે વાયુ, તેલ અને પાણી આટલું આપણને મળે. ઓકે, તમારા મનમાં એવો ક્વેશ્ચન થતો હશે કે વાયુ, તેલ અને પછી પાણી કેમ? વાયુ, તેલ અને પછી પાણી કેમ? એવું કેમ? જ્યારે તમે નાના ધોરણમાં હતા ત્યારે એવું શીખેલા કે વાયુ અને તેલ એ પાણી કરતાં પણ કેવા છે? હલકા છે. વાયુ અને તેલ એ પાણી કરતાં પણ કેવા છે? હલકા છે. એટલા માટે પાણીનો સ્તર કેવો છે? નીચે છે, અને વાયુ અને તેલનો સ્તર કેવો છે? ઉપર છે. તમને એક્ઝામમાં કારણ પૂછે કે આવું કેમ, તો લખવાનું વાયુ અને તેલ પાણી કરતાં કેવા છે? હલકા છે. એટલા માટે વાયુ અને તેલ એ પાણી કરતાં ઉપરના સ્તરમાં હોય છે. તો આ આકૃતિમાં આપણને શું દર્શાવે છે? પેટ્રોલિયમ, કુદરતી વાયુ અને પાણીનો જમા થયેલો જથ્થો. ઓકે, ઘણીવાર એક્ઝામમાં ખાલી આટલું લખીને આપે કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો વિશે આકૃતિ દોરીને સમજાવો. તો તમારે આટલું લખીને સમજાવવું પડે. ઓકે, આ આકૃતિ તમારે ડ્રો કરવી પડે. ચલો, ત્યાર પછી આગળ વધીએ. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ એ પહેલાં એક પોઈન્ટ યાદ આવ્યો છે, એ સમજાવી લઉં. એકચ્યુઅલી મેં એક્ઝામમાં પૂછાતો નથી પણ સમજાવી દઉં. હવે તમારા મનમાં એવો પ્રશ્ન થતો હશે કે પેટ્રોલિયમ, કુદરતી વાયુ અને બીજા અન્ય પેટ્રોલિયમ પેદાશો એ બધું આપણને મળે ક્યાંથી? ઓકે, એ મળે ક્યાંથી? તો દુનિયામાં સૌ પ્રથમ 1859માં અમેરિકાના પેન્સિલ્વેનિયામાં તેલનો કૂવો ખોદવામાં આવ્યો હતો. 1859માં અમેરિકામાં, એટલે કે અમેરિકાના પેન્સિલ્વેનિયામાં તેલનો કૂવો ખોદવામાં આવ્યો હતો અને ત્યાંથી ઘણી બધી પેટ્રોલિયમ પેદાશો મળી હતી. ત્યાર પછી ઈસવીસન 1867માં અસમમાં માકુમ નામના સ્થળે તેલનો કૂવો ખોદવામાં આવ્યો હતો. અસમના માકુમ ખાતે તેલનો કૂવો ખોદવામાં આવ્યો હતો. હવે ભારતમાં કઈ કઈ જગ્યાએ આપણને પેટ્રોલિયમ પેદાશો મળે છે? ભારતમાં કઈ કઈ જગ્યાએ પેટ્રોલિયમ પેદાશ મળે? તો જુઓ, પહેલાં તો અસમ, ત્યાર પછી ગુજરાત, બોમ્બે હાઈ અને ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટીય પ્રદેશમાં મળે છે. તટીય એટલે કિનારાવાળો. તટીય એટલે કયો આવે? કિનારાવાળો. કઈ? અસમ, ગુજરાત, બોમ્બે તથા ગોદાવરી તથા કૃષ્ણ નદીના તટીય પ્રદેશમાંથી મળે છે. આ પેટ્રોલિયમ પેદાશ અથવા તો કૂવો ગણો એ આપણને આ 4 જગ્યાએથી મળે. અસમ, ગુજરાત, બોમ્બે, ગોદાવરી તથા કૃષ્ણ નદીના તટીય પ્રદેશમાંથી મળી આવે છે. 1859માં અમેરિકાના પેન્સિલ્વેનિયામાંથી, ત્યાર પછી 1867માં અસમના માકુમ ખાતે. ક્લિયર આટલું? ચલો, ત્યાર પછી જે મહત્ત્વનો પોઈન્ટ છે એની વાત કરીએ. હવે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. હવે આપણે સૌ જાણીએ છીએ કે પેટ્રોલિયમ એ ઘેરું તૈલી પ્રવાહી છે. પેટ્રોલિયમ એ ઘેરું તૈલી પ્રવાહી છે. પહેલો પોઈન્ટ, પેટ્રોલિયમ એ ઘેરું તૈલી પ્રવાહી છે. બીજો પોઈન્ટ, તે અણગમતી વાસ ધરાવે છે. તે અણગમતી વાસવાળું છે. ક્લિયર? સેકન્ડ નંબરનો પોઈન્ટ શું આવશે? તે અણગમતી વાસવાળું છે અથવા તો અણગમતી વાસ ધરાવે છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, તે ઘણા બધા ઘટકો
તે ઘણા બધા ઘટકો જેવા કે, યાદ રાખજો, તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા મીણનું મિશ્રણ છે, આ બધું ડિટેલમાં તમને સમજાવું. તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા મીણનું શું છે? મિશ્રણ છે. ક્લિયર? ઓકે. એટલે પેટ્રોલિયમની અંદર આટલા ઘટકો મળી આવે છે અથવા તો આટલા ઘટકોનું શું છે? મિશ્રણ છે. ક્લિયર? આ પહેલા 3 પોઈન્ટ. પેટ્રોલિયમ એ ઘેરું તૈલી પ્રવાહી છે. ત્યાર પછી સેકન્ડ નંબરનો પોઈન્ટ, તે અણગમતી વાસવાળું છે. ત્યાર પછી થર્ડ નંબરનો પોઈન્ટ, તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા મીણનું શું છે? મિશ્રણ છે. ત્યાર પછી પેટ્રોલિયમના વિવિધ ઘટકો, પેટ્રોલિયમના વિવિધ ઘટકોને, ભાગોને, વિવિધ ઘટકો કે ભાગોને, ગમે તે બેમાંથી એક લખી શકો, વિવિધ ઘટકો અથવા ભાગોને અલગ કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કહેવામાં આવે છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અથવા ભાગોને અલગ કરવાની પદ્ધતિને અથવા તો પ્રક્રિયાને શુદ્ધિકરણ કહેવામાં આવે છે. ક્લિયર? એટલે શુદ્ધિકરણની વ્યાખ્યા શું થાય? પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અથવા ભાગોને અલગ કરવાની પદ્ધતિ કે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? શુદ્ધિકરણ કહેવામાં આવે છે. હવે આ જે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ છે એ કઈ રીતે થાય છે? પેટ્રોલિયમ રિફાઇનરીમાં થાય છે. શેમાં થાય છે? પેટ્રોલિયમ રિફાઇનરીમાં. કદાચ તમે મુન્દ્રા અદાણી પોર્ટમાં ગયા તો તમને કદાચ ખ્યાલ હોય કે ત્યાં ઊંચા નળાકાર ભૂંગળી જેવા શું હોય છે? યંત્રો હોય છે. યંત્રો હોય છે. એ યંત્રનો ઉપયોગ શું થાય છે? કે આ જે પેટ્રોલિયમ છે એમાંથી જે અલગ અલગ ઘટકો છે એમને છૂટા પાડવામાં આવે છે. ઓકે. અંદર બધા મિક્સ હોય છે, એને શું કરવામાં આવે છે? અલગ કરવામાં આવે છે. એટલે એક પ્રકારના જે અલગ અલગ ઘટકો અંદરથી મળી આવે એને શું? છૂટા પાડવામાં આવે છે. ઓકે. એ ક્યાં કરવામાં આવે છે? પેટ્રોલિયમ રિફાઇનરીમાં. અલગ કરવામાં આવે છે. ક્લિયર આટલું? ઓકે. આટલા પોઈન્ટ લખો એટલે તમને પેટ્રોલિયમનું શુદ્ધિકરણ એમાં પૂરેપૂરા માર્ક્સ મળે. પણ હજુ મેઇન ટોપિક તો બાકી છે. મેઇન ટોપિક કયો? કે પેટ્રોલિયમના ઘટકો છે એમના ઉપયોગો શું? પેટ્રોલિયમના જે ઘટકો છે એમના ઉપયોગો શું? તો જુઓ હવે પેટ્રોલિયમના ઘટકો અને તેમના ઉપયોગો. પેટ્રોલિયમના ઘટકો અને અહીંયા શું આવશે? ઉપયોગો. 1 by 1 આપણે શીખીએ. ચલો, એનો પહેલો ઘટક લઈએ કેરોસીન. કયો લઈએ? કેરોસીન. ત્યાર પછી સેકન્ડ નંબરનો લઈએ ડીઝલ. કયો લઈએ? ડીઝલ. ત્યાર પછી થર્ડ નંબરનો લઈએ ઊંજણ તેલ. ત્યાર પછી ચોથા નંબરનો વાયુ. કયો? વાયુ. એલપીજી. કયો? એલપીજી. પ્રવાહી સ્વરૂપ પેટ્રોલિયમ વાયુ. કયું? પ્રવાહી સ્વરૂપ પેટ્રોલિયમ વાયુ. ત્યાર પછી પેટ્રોલ. ત્યાર પછી કયો આવશે? પેટ્રોલ. ત્યાર પછી મીણ એટલે કે
પેરાફિન મીણ. કઈ આવશે? પેરાફિન મીણ. એ સમજાવું છું શું હોય છે. અને ત્યાર પછી 7 નંબરમાં શું આવશે? બિટ્યુમિન. શું આવે? બિટ્યુમિન. ક્લિયર? ઓકે. કેરોસીન, ડીઝલ, ઊંજણ તેલ, વાયુ, પેટ્રોલ, પેરાફિન મીણ અને બિટ્યુમિન. હવે આને યાદ કઈ રીતે રાખવા સાહેબ? એ તો સમજાવો. તમને તો ચલો યાદ રહી ગયા, પણ અમારે કઈ રીતે યાદ રાખવાના? તો જો આનો એક ફોર્મ્યુલા છે. આનું ફોર્મ્યુલા આવું છે, કેડી. શું? કેડી. અદાલતનો કેડી એટલે કે કોઈ વ્યક્તિ કેડીને કહે છે કેડી ઉષ્ણે, કેડી ઉષ્ણે વાયુ, पेट्रोल, मीन चुरा के बिस्कुट खाया. शू सूत्र? केडी उसने वायु, पेट्रोल, मीन चुरा के बिस्कुट खाया. एक आ फॉर्म्युला द्वारा આપણે પેટ્રોલિયમના ઘટકો યાદ રાખીશું. પહેલા તો કે એટલે કેરોસીન, ડી એટલે ડીઝલ, ઉષ્ણેમાં ઉ એટલે ઊંજણ તેલ, ઉષ્ણેમાં ઉ એટલે ઊંજણ તેલ, વાયુ, પેટ્રોલ, મીન, ચુરા કે એમાં બિસ્કુટ નો બી એટલે શું થાય? બિટ્યુમિન. શું થાય? બિટ્યુમિન. ક્લિયર? એટલે કેડી ઉષ્ણે વાયુ, પેટ્રોલ, મીન ચુરા કે બિસ્કુટ ખાયા. એક આ સૂત્ર દ્વારા તમારે આખું કોષ્ટક યાદ રાખવું પડશે. કે એટલે કેરોસીન, ડી એટલે ડીઝલ, ઉષ્ણે ઉ એટલે ઊંજણ તેલ, વાયુ એટલે કે કયું? પ્રવાહી સ્વરૂપ પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, મીન ચુરા કે બિસ્કુટ ખાયા, બી એટલે બિટ્યુમિન. ક્લિયર? ચલો ત્યાર પછી આગળ. હવે એના ઉપયોગો. ઉપયોગો પણ બહુ સહેલા છે. ઉપયોગો પણ કેવા છે? બહુ સહેલા છે. પહેલા તો કેરોસીન. હવે કેરોસીનનો ઉપયોગ શું? કેરોસીન છે તો કેરોસીનનો ઉપયોગ શું થાય? પહેલા તો સ્ટવ. હવે કદાચ તમને યાદ હોય તો જ્યારે સગડીની શોધ નહોતી થઈ ને, એલપીજીથી ચાલતી સગડીની શોધ નથી થઈ ને, ત્યારે જૂના જમાનામાં હજુ પણ ઘણી જગ્યાએ વપરાય છે, કેરોસીનથી ચાલતા સ્ટવનો ઉપયોગ થતો હતો. ઓકે, કેરોસીનથી ચાલતા સ્ટવનો ઉપયોગ થતો હતો. ક્યારે? જ્યારે સગડીની શોધ નહોતી થઈ એ પહેલાંની વાત કરું છું. કેરોસીનથી ચાલતા સ્ટવનો ઉપયોગ થતો હતો. અત્યારે પણ ઘણી જગ્યાએ કેરોસીનથી ચાલતા સ્ટવનો ઉપયોગ થાય છે. એ રાંધવા માટે પણ ઉપયોગી છે સ્ટવ. ત્યાર પછી દીવા. ત્યાર પછી શું આવશે? દીવા. અને જેટ પ્લેનમાં બળતણ તરીકે ઉપયોગી છે. કેરોસીનનો ઉપયોગ શું છે? સ્ટવ, દીવા અને જેટ પ્લેનમાં બળતણ તરીકે. ક્લિયર? કેરોસીનનું પૂરું. કેરોસીનનો ઉપયોગ ફરી એકવાર બોલું છું, સ્ટવ, દીવા અને જેટ પ્લેનમાં બળતણ તરીકે. ત્યાર પછી ડીઝલ. હવે ડીઝલ વિશે તો આપણે શીખવાડેલું છે. શેમાં ઉપયોગ થાય? પહેલાં તો ભારે વાહનોમાં. શેમાં? ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર. ઇલેક્ટ્રિક જનરેટરમાં બળતણ તરીકે ઉપયોગી છે. ઓકે, જનરેટર વિશે તો તમે જાણો જ છો ઘણું બધું. ઓકે, જ્યારે લાઇટ ના હોય એટલે કે મોટા ક્લબ છે, હોલ છે, ઓકે, ત્યારે શેનો ઉપયોગ કરવામાં આવે છે? જનરેટરનો. એના દ્વારા એનર્જી પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી ઊંજણ તેલ. હવે ઊંજણ તેલનો ઉપયોગ શું? ઊંજવા માટે. શું? ઊંજવા માટે. પણ શું ઊંજવા માટે? ઊંજવા માટે તો ખરું, પણ શું? હવે ઊંજણ તેલનો ઉપયોગ ઘણીવાર આપણે આપણી સાયકલની ચેન છે એની અંદર પણ ઉપયોગ કરતા હોઈએ છીએ કે વધારે અવાજ આવતો હોય તો જ્યારે આપણે ઊંજણ તેલ નાખીએ છીએ ત્યારે એ અવાજ આવતો બંધ થઈ જાય છે. ઘણીવાર આપણી ઘરની લોખંડની જાળી હોય છે અથવા તો બારી બારણા હોય છે એમાં પણ અવાજ આવતો હોય તો આપણે શું કરીએ છીએ? ઊંજણ તેલ નાખીએ કે જેથી એ અવાજ આવતો બંધ થઈ જાય છે. એટલે કે ઊંજવા માટે. શું? ઊંજવા માટે. ત્યાર પછી પ્રવાહી સ્વરૂપ પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી. હવે એલપીજી વિશે તો આપણે જાણીએ જ છીએ, ઘરો અને ઉદ્યોગોમાં બળતણ તરીકે. ઘરો અને ઉદ્યોગોમાં બળતણ તરીકે. ત્યાર પછી પેટ્રોલ. શું? પેટ્રોલ. હવે આનો ઉપયોગ શું થાય? મોટરમાં બળતણ તરીકે,
ત્યાર પછી હવાઈ જહાજમાં બળતણ તરીકે, અને સૌથી ત્રીજો ઉપયોગ મહત્વનો છે ડ્રાય ક્લિનિંગમાં, એટલે કે ડ્રાય ક્લિનિંગ માટે સોલ્વન્ટ તરીકે. સોલ્વન્ટ એટલે દ્રાવક થાય. શું થાય? સોલ્વન્ટ એટલે દ્રાવક. ડ્રાય ક્લિનિંગ માટે સોલ્વન્ટ તરીકે એટલે કે દ્રાવક. શું છે? દ્રાવક છે. દ્રાવક એ એવું દ્રાવક છે કે એની અંદર આ સોલ્વન્ટ એટલે કે આ પેટ્રોલ, આ દ્રાવક ઉમેરવામાં આવે તો કોઈ પણ વસ્તુ કે પદાર્થ હોય એ સંપૂર્ણપણે શું થઈ જાય છે? એકદમ શુદ્ધ થઈ જાય છે. શું થઈ જાય છે? શુદ્ધ થાય અને સરળતાથી સુકાઈ પણ શકે છે. એટલે કે ડ્રાય ક્લિનિંગ માટે સોલ્વન્ટ તરીકે એટલે કે દ્રાવક તરીકે પેટ્રોલ ઉપયોગી છે. મોટરમાં બળતણ તરીકે, હવાઈ જહાજમાં બળતણ તરીકે અને ડ્રાય ક્લિનિંગ માટે સોલ્વન્ટ એટલે કે દ્રાવક તરીકે. ત્યાર પછી પેરાફિન મીણ. ઓકે, પેરાફિન મીણ આપણે મીણબત્તીમાં, મીણ તમે જોઈ હશે વ્હાઇટ કલરની આવે. ઓકે, કયા વ્હાઇટ કલરની આવે એ મીણ તમે જોઈ હશે. તો પહેલાં તો મલમ બનાવવા માટે. શું? મલમ. કારણ કે આ મીણ છે ને કઈ છે? પેરાફિન મીણ છે, એટલે થોડી અલગ આવે એનાથી થોડી કેવી આવે? ચડિયાતી આવે મલમ. ત્યાર પછી મીણ બનાવવા માટે અને વેસેલિન. શું બનાવવા માટે? વેસેલિન, કે જે આપણે શિયાળામાં લગાવતા હોઈએ છીએ. ઓકે, પેરાફિન મીણ એ આપણે જે સાદી મીણ આવે એનાથી થોડી અલગ હોય છે. ઓકે, એ મીણ નથી હોતી. હા, એના જે ગુણધર્મ છે બંનેના સરખા હોય છે, પણ થોડી એમાં પ્રક્રિયા કરવામાં આવે અને પેરાફિન મીણ બનાવવામાં આવે. એટલે કે મલમ, મીણ અને વેસેલિન બનાવવામાં આવે છે. ત્યાર પછી બિટ્યુમિન. હવે બિટ્યુમિનનો ઉપયોગ શું એ તો જાણો જ છો તમે. પહેલું તો રંગો બનાવવા, તથા રોડને સમતલ કરવા માટે. રોડને બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય. ક્લિયર? ઓકે, બિટ્યુમિન રંગો બનાવવા તથા રોડને સમતલ કરવા માટે અને રોડ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ક્લિયર? એટલે કે પેટ્રોલિયમના ટોટલ કેટલા? 7 ઘટકો છે. કેટલા ઘટકો છે? 7. જો ફરી એકવાર સમજી લઈએ. પહેલાં તો કેરોસીન, ડીઝલ, ઊંજણ તેલ, વાયુ, પેટ્રોલ, પેરાફિન મીણ અને બિટ્યુમિન. હવે અહીંયા જે વાયુ લખ્યો છે એટલે એલપીજી આવે. કયો આવશે? એલપીજી. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એલપીજી અને સીએનજી વિશે ભણીશું કે જ્યારે કુદરતી વાયુ એટલે કે આપણી ત્રીજી અશ્મિ બળતણ લઈશું ત્યારે આપણે ડિટેલમાં સમજીશું કે એલપીજી અને સીએનજીનું ફૂલ ફોર્મ શું છે, એ બંનેનો ઉપયોગ શું છે અને કઈ જગ્યાએ મહત્તમ વપરાય છે. ઓકે, ચલો. ત્યાર પછી ત્રીજા નંબરમાં ઊંજણ તેલ, ત્યાર પછી વાયુ, ત્યાર પછી પાંચમા નંબરમાં પેટ્રોલ, ત્યાર પછી છઠ્ઠા નંબરમાં પેરાફિન મીણ અને સાતમા નંબરમાં બિટ્યુમિન. એના ઉપયોગો: કેરોસીનનો ઉપયોગ શું? સ્ટવ, દીવા અને જેટ પ્લેનમાં બળતણ તરીકે. ત્યાર પછી ડીઝલ ભારે વાહનોમાં તથા ઇલેક્ટ્રિક જનરેટરમાં બળતણ તરીકે. ત્યાર પછી ઊંજણ તેલ ઊંજવા માટે. ત્યાર પછી વાયુ એટલે કે એલપીજી કયો? પ્રવાહી સ્વરૂપે હોય છે, ઘરો અને ઉદ્યોગોમાં બળતણ તરીકે. ત્યાર પછી પેટ્રોલ મોટરમાં બળતણ તરીકે, હવાઈ જહાજમાં બળતણ તરીકે અને ડ્રાય ક્લિનિકમાં એટલે કે એના સોલ્વન્ટ એટલે દ્રાવક તરીકે. ત્યાર પછી પેરાફિન મીણ મલમ, મીણ અને વેસેલિન માટે. ત્યાર પછી બિટ્યુમિન રંગો બનાવવા તથા રોડને સમતલ કરવા માટે અથવા તો રોડ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. એટલે કે પેટ્રોલિયમના ટોટલ કેટલા ઘટકો છે? 7 ઘટકો છે. ઓકે, એમાં કઈ રીતે યાદ રાખશો? કેડી ઉસને વાયુ પેટ્રોલ મીણ ચૂરા કે બિસ્કુટ ખાયા. ઓકે, ક્લિયર? આ ફોર્મ્યુલા દ્વારા તમે એને યાદ રાખી શકો છો. ચલો, હવે ત્યાર પછી નવો ટોપિક આવે છે પેટ્રોકેમિકલ્સ. શું આવશે? પેટ્રોકેમિકલ્સ. આ તમારા માટે કદાચ બહુ નવો શબ્દ હશે કે પેટ્રોકેમિકલ્સ એટલે શું, પણ બહુ સહેલો છે. પેટ્રોકેમિકલ્સ વિશે સમજાવો.
ચલો પહેલાં તો આપણે એ સમજવું પડે કે પેટ્રોકેમિકલ્સ એટલે શું. પહેલાં તો આપણે એ સમજવું પડે કે પેટ્રોકેમિકલ્સ એટલે શું. તો જો એની વ્યાખ્યા, પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો બનાવવામાં આવે છે. શું કહેવા માંગે છે? એવું કહેવા માંગે છે કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો બનાવવામાં આવે છે, તેને પેટ્રોકેમિકલ્સ કહે છે, અથવા તો પેટ્રોકેમિકલ્સ પદાર્થો કહે છે, તેને પેટ્રોકેમિકલ્સ કહે છે. ક્લિયર? ફરી એકવાર બોલું છું, પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો બનાવવામાં આવે છે, તેને પેટ્રોકેમિકલ્સ કહે છે. હવે તેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો પહેલો એનો ઉપયોગ, ડિટર્જન્ટ. પહેલો એનો ઉપયોગ શું થાય? ડિટર્જન્ટ બનાવવા. ત્યાર પછી એનો બીજો ઉપયોગ શું થશે? તમે ચેપ્ટર નંબર 3માં ભણી ગયા સંશ્લેષિત રેસાઓમાં. કયા સંશ્લેષિત રેસાઓમાં તમે ભણી ગયા? એમાં તમે આવું ભણેલા, પોલિએસ્ટર, નાઇનોલ અને એક્રેલિક. પહેલો ઉપયોગ શું? તેનો ઉપયોગ ડિટર્જન્ટ બનાવવા. ત્યાર પછી રેસાઓમાં 3 આવી જાય: પોલિએસ્ટર, નાઇનોલ અને એક્રેલિક. પોલિથીન અને માનવ સર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં ઉપયોગી છે. શું કહેવા માંગે છે? તેનો ઉપયોગ ડિટર્જન્ટ બનાવવા, રેસાઓ એમાં પોલિએસ્ટર, નાઇનોલ, એક્રેલિક, ત્યાર પછી પોલિથીન અને માનવ સર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં ઉપયોગી છે. ત્યાર પછી કુદરતી વાયુ. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુ. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુ કૃત્રિમ ખાતર. કયું? કૃત્રિમ ખાતર. એટલે કૃત્રિમ ખાતરમાં કયું આવી જશે? યુરિયા. કયું આવી જશે? યુરિયા. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુ કૃત્રિમ ખાતર એટલે કે યુરિયા બનાવવામાં ઉપયોગી છે. ક્લિયર? કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુ કૃત્રિમ ખાતર બનાવવામાં ઉપયોગી છે, એટલે કયું આવી જાય? યુરિયા આવી જાય. કયું આવી જાય? યુરિયા. હવે ત્યાર પછી એક છેલ્લો પોઈન્ટ આવે. એ છેલ્લો પોઈન્ટ કારણમાં પણ પૂછાઈ શકે છે. શેમાં? કારણમાં પણ પૂછાઈ શકે છે કે પેટ્રોલિયમનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી તેને કાળું સોનું કહે છે. તેને શું કહેવાય છે? કાળું સોનું. એટલે આ વાક્ય તમારે ખાસ લખવું પડે. પેટ્રોલિયમનો બહોળા પ્રમાણમાં એટલે કે વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી તેને કાળું સોનું કહે છે.
જેમ કપાસ એટલે કે રૂને તમે સફેદ સોનું કહો છો, કપાસ એટલે કે રૂને તમે સફેદ સોનું કહો છો, એવી રીતે પેટ્રોલિયમને શું કહેવામાં આવે છે? કાળું સોનું કહેવાય છે. શું કહેવાય છે? કાળું સોનું. એટલે કે પેટ્રોલિયમનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી તેને કાળું સોનું કહે છે. ઘણીવાર એક્ઝામમાં એવું પૂછાય છે કે પેટ્રોલિયમને કાળું સોનું શા માટે કહે છે? પેટ્રોલિયમને કાળું સોનું શા માટે કહે છે? તો વિગતવાર તમારે બધી માહિતી આપવી પડે. ઓકે, તો આજનો જે મહત્ત્વનો ટૉપિક હતો પેટ્રોકેમિકલ્સ, ત્યાર પછી પેટ્રોલિયમના ઘટકો અને ઉપયોગો, એ તમારે સારી રીતે તૈયાર કરવા પડશે તો જ તમને યાદ રહેશે. ઓકે, એ સિવાય તમને યાદ રહેશે નહીં. એના માટે તમારે એ પેટ્રોલિયમના ઘટકો અને ઉપયોગો કેટલી વાર 2 વાર લખવા પડશે, કારણ કે ટોટલ 7 ઘટકો હતા અને એમના 7 ઉપયોગો તમારે યાદ રાખવાના છે એટલા માટે. ઓકે, હવે પછીના લેક્ચરમાં એક લાસ્ટ ટોપિક બાકી રહેશે, કુદરતી વાયુ. એટલે કે ટોટલ આપણે 3 અશ્મિ બળતણ હતા, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. એમાંથી આપણે કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ પૂર્ણ કર્યું. કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ પૂર્ણ કર્યું અને હવે છેલ્લું આપણું અશ્મિ બળતણ બાકી રહેશે કુદરતી વાયુ. કયું? કુદરતી વાયુ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક કુદરતી વાયુ નામના ટોપિક સાથે મળીશું.